આપણું સૌથી પવિત્ર અને આસ્થાની ડૂબકી આપ સૌ લોકો પ્રયાગરાજ મહાકુંભમાં તમે સૌ લોકો પોતપોતાની આસ્થા નિભાવી શકો તે માટે આ બધી જ વ્યવસ્થાઓ કરી. પરંતુ ત્યાં અનેક દિવસો એવા હોય છે કે જ્યારે ભીડ ખૂબ હોય છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે જે કંઈ પ્રશાસન દ્વારા ત્યાં જે માહિતી આપવામાં આવે એ માહિતીનું સંપૂર્ણ રીતે પાલન આપણે લોકોએ કરવું જોઈએ, જેથી કોઈ બી પ્રકારની બીજી તકલીફ પડે નહીં. રસ્તામાં આવતી જતાં 2 દિવસ તમારું રાત્રિ રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટલમાં કરવામાં આવી છે. ત્યાં બી ગુજરાત ટુરિઝમનો જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં જે પહેલી બસો જતી હતી એના માટેની વ્યવસ્થા છે. કાલે આપણે એ ડોમમાં બીજી જગ્યા મળી છે, ડોમ બની રહ્યો છે, પરંતુ એ લાભ તમને લોકોને પહેલા દિવસે મળી શકે એવી નથી વ્યવસ્થા. પરંતુ કોઈ બી તકલીફ ત્યાં જઈ શકે. પરંતુ ભીડભાડમાં કોઈ પ્રકારે ત્યાં જતું જ રહેવું, આગળ જતું રહેવું, કદાચ કલાક 2 કલાક આમ તેમ થશે, બસ તમારી રાહ જોશે. પરંતુ તમે ભાગાદોડીમાં તમે કોઈ બી પ્રકારે જતા નહીં. એટલે મારી આપ સૌને વિનંતી છે, બની શકે છે કે થોડું ચાલવું પડશે, કારણ કે આપણે તો સમજીએ છીએ કે 10-15 કિલોમીટરનો જે રશ છે ત્યાં સુધી બસ જવાની પરમિશન નથી. આપણે યુપી એસઆરટીસી એટલે કે ત્યાંનો યુપી સરકારી બસ છે એની માંગણી કરી છે તમારા સૌની વ્યવસ્થાઓ માટે, જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે. પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો. એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી કુંભ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ, જેથી તમને લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડળો દ્વારા સેવાકીય કેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડૂબકી છે એ સારી રીતે મારી શકો તેવી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.